બીજા મુદ્દાની વાત કરીએ તો રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાના શુદ્ધ પાણીના દાવા વચ્ચે ચોંકાવનારી હકીકત સામે આવી છે। મનપા દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલા 8,901 પાણીના નમૂનાઓના રિપોર્ટમાં કેટલીક જગ્યાએ પાણી દૂષિત હોવાનું સામે આવ્યું। ખાસ કરીને વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં કુલ 7 સ્થળે બેક્ટેરિયાની હાજરી મળતા તંત્રના દાવા પર સવાલો ઉભા થયા। મનપા કહે છે કે શહેરમાં ક્લોરીન યુક્ત અને પીવાલાયક પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ રિપોર્ટ દર્શાવે છે કે પાઇપલાઇન દ્વારા પહોંચતું પાણી જ કેટલાક વિસ્તારોમાં અસુરક્ષિત છે। સ્થાનિકો લાંબા સમયથી વાસવાળું અને ગંદુ પાણી આવવાની ફરિયાદ કરી રહ્યા છે, છતાં યોગ્ય નિરાકરણ ન મળતા રોષ વધી ગયો છે। ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળાનો ખતરો પણ વધ્યો છે। ચૂંટણીની આચારસંહિતાનું બહાનું આપીને તંત્ર જવાબદારીથી બચી રહ્યું હોય કે કેમ તેવું પણ લાગી રહ્યું છે, જ્યારે હવે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે। હવે સવાલ એ છે કે મનપા તાત્કાલિક અસરકારક પગલાં લઈને નાગરિકોને સુરક્ષિત પાણી પૂરું પાડશે કે નહીં, અને જે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તેની આચારસંહિતા હવે ક્યાંક ને ક્યાંક લાગુ કરવામાં આવી છે, તેના કારણે હવે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। નાગરિકો આક્ષેપો કરી રહ્યા છે કે હવે જે મનપાના અધિકારીઓ છે તે લોકો દ્વારા હવે બહાના બતાવવામાં આવી રહ્યા છે, કોઈ પણ પ્રકારના કાર્યવાહી કરાતી નથી, અને ખાસ કરીને મનપા તેવો દાવો કરી રહી છે કે ક્લોરીન યુક્ત પાણી આપવામાં આવી રહ્યું છે, શુદ્ધ પીવાનું પાણી રાજકોટની જનતાને મળી રહ્યું છે, તેવા દાવા મનપા દ્વારા કરાઈ રહ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર રિયાલિટી કંઈક અલગ હોય તેવી જ હવે મનપા દ્વારા જે સેમ્પલો લેવામાં આવ્યા હતા, 8,000 થી વધુ સેમ્પલો લેવા હતા, અને તે સેમ્પલમાં અનેક જગ્યાએ હવે ગંદુ પાણી મળી આવ્યું છે, હવે બેક્ટેરિયાની હાજરી પણ જોવા મળી રહી છે, અને હવે આવનારા દિવસોમાં જોવાનું રહેશે કે રાજકોટની મનપા શું કાર્યવાહી કરી રહી છે। રોગચાળાનો ભય પણ વધી રહ્યો છે। નાગરિકો હવે ખાસ કરીને કહી રહ્યા છે કે ઉનાળાની જે સિઝન આવી ગઈ છે તેના કારણે રોગચાળો વકરશે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે, જ્યારે ગંદા પાણીની ફરિયાદ છતાં પણ તંત્ર યોગ્ય કામગીરી કરતું નથી તેવા આક્ષેપો કર્યા, જ્યારે તંત્ર આ બાબતે ઉદાસીનતા દાખવી રહ્યું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। જ્યારે રાજકોટની જનતાને શુદ્ધ નહીં પરંતુ અશુદ્ધ પાણી મળતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, અને જે મનપા દ્વારા જે રિપોર્ટ કરવામાં આવ્યા હતા તેમાં જ હવે ઘટસ્ફોટ થયો છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક કાર્યકર સોનલ ડાંગરિયા જોડાઈ ગયા છે। સોનલબેન, રાજકોટમાં દૂષિત પાણીની સમસ્યા જોવા મળી રહી છે અને નાગરિકો વારંવાર રજૂઆતો કરી રહ્યા છે, છતાં પણ તંત્ર કામગીરી નથી કરતું, શું કહેશો? હાજી, કારણ રાજકોટમાં ખૂબ જ પાણીનો અભાવ છે કે જ્યારે ક્યાંક ને ક્યાંક પાણી માટે અલગ અલગ એરિયામાં અમે જતા હોઈએ છીએ ત્યારે બી ત્યાં પાણી માટે લોકોની ખૂબ જ હાલાકી જોવા મળી રહી છે, અને ગંદુ પાણી કે જેનાથી રોગચાળો ભી એટલો છે, અને મનપાના લોકો આચારસંહિતાનું બહાનું બતાવી અને ક્યાંક ને ક્યાંક કોઈ પણ નિકાલ કરવામાં નથી આવતો, જ્યારે બેક્ટેરિયા વધતા જાય છે અને રોગચાળો વકરી રહ્યો છે। ટાઇફોઇડ અને ઝાડા ઉલટીના કેસો ભી વધી રહ્યા છે, ત્યારે આચારસંહિતાનું બહાનું કરીને નિકાલ કરવામાં આવતો નથી, અને અલગ અલગ ઝોનમાં સેન્ટ્રલ ઝોન છે, વેસ્ટ ઝોનમાંથી બેક્ટેરિયાના નમૂના ભી મળી આવ્યા છે, તો એનો તાત્કાલિક ધોરણે નિકાલ ભી મનપાએ કરવો જરૂરી છે, અને નહીતર ખૂબ જ મોટા પાયે આ રોગચાળો વકરી શકે છે, કારણ કે ક્યાંક ને ક્યાંક ક્લોરીન યુક્ત પાણીની ખામી સર્જાતી હોય એવું ભી બની શકે છે, એટલે એનો નિકાલ લેવો ખૂબ જરૂરી છે। સુરેલબેન, આ સમસ્યાનું કારણ શું છે? સમસ્યાનું કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક જે આપણે પાણીની પાઇપલાઈનો હોય એનું ક્લોરિનેશન ન થતું હોય, અથવા એ પાઇપલાઈનોમાં ખામીયુક્ત ક્યાંક ને ક્યાંક સર્જાઈ ગયેલી હોય, તેનાથી બેક્ટેરિયા પ્રવેશતા હોય, તો શું કહેવાય, એના માટેનો નિકાલ જે કરવાનો હોય, એનું જે સફાઈ કામ કરવાનું હોય એ રેગ્યુલર સફાઈ કામ ન થતું હોય, તો એના માટે આપણે યોગ્ય તાત્કાલિક પગલાં લેવા જોઈએ। તો એ મનપાના લોકો દ્વારા જે સમયે એનું જે સફાઈ કામ થવાનું હોય તે થતું ન હોય, એના માટે ખૂબ જ જરૂરી થતું હોય છે કે ક્લોરિનેશન થવું જોઈએ, એ થતું નથી, માટે આ જરૂરી છે। સુરેલબેન, રાજકોટની જનતા મનપાની કાર્યવાહી જે કામગીરી છે મનપાની તેથી ખાસ કરીને હવે કંટાળી ગઈ છે, તો હવે આવનારા સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે, તો આપને શું લાગે છે કે રાજકોટની જનતા હવે મનપાને હવે જવાબ આપશે?
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અત્યારે તૈયારીઓ ખૂબ ચાલી રહી છે. ક્યાંક ને ક્યાંક એની આચારસંહિતાને લીધે અત્યારે એવું બાનું બતાવી દેવામાં આવે છે માનપાના લોકો દ્વારા. અલગ અલગ કામો બતાવી દેવામાં આવે છે એવું બી બને છે. અને ચૂંટણીના પ્રચારમાં અને ચૂંટણીના કાર્યોમાં સૌ વ્યસ્ત હોય અને આ બાબત ઉપર કે લાખો લોકો જ્યારે આ પાણી પી રહ્યા હોય અને એમનો જો નિકાલ કરવામાં ન આવે અને જો બેક્ટેરિયા યુક્ત પાણી આપવામાં આવે તો આ રોગચાળો બી ખૂબ જ વકરી શકે છે. જી બિલકુલ, સોનલબેન, જોડાવા બદલ આપનો આભાર.